જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22 ચોથો મહિનો અને 2026। હવે મિત્રો આપણે અગાઉ તમને આગતરા ઈંધણ તરીકે માવઠા વિશે પણ તારીખ આપેલી હોય અને માહિતી આપેલી હોય, તો આજે આપણે એની પણ વાત કરીશું। પણ ખાસ આપણે આજે વધારે મહત્વ 2026ના ચોમાસા વિશે અને કેવડું વર્ષ લાંબુ થશે એનું પણ તારણ આપશું। સાથે પણ માવઠાની વાત કરીએ તો આપણે આગતરા ઈંધણ તરીકે તમને કીધું હતું કે એપ્રિલ મહિનાની 27 તારીખથી ક્યાંક ને ક્યાંક લાંબુ માવઠું હાલે અને ક્યાંક અમુક વિસ્તારની અંદર તીવ્ર માવઠું થાય તેવી આપણે માહિતી આપેલી હતી। પણ મિત્રો ખાસ આપણે ત્યારે પણ એ પણ આપણે વાત કરી હતી કે માવઠાની માહિતી અને આગાહી છે એ 50% સમજીને હાલવાનું, કારણ કે હવામાન સપોર્ટ આપતું હોય ત્યારે નજીકના દિવસોમાં એમાં ફેરફાર થતો હોય, એટલે આગતરા ઈંધણ તરીકે તારીખ આપતા હોય તો એ તારીખ આપણે આપેલી છે। એમાં જે કાલે 23 તારીખ છે તો 23 તારીખથી કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને કદાચ સીમિત વિસ્તાર પૂરતું ઝાપટા પડે તેવી શક્યતા છે। અને 23 થી આમ ગણતરી કરી તો 28 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ઉત્તર ગુજરાત, પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તાર અમુક દિવસોએ અમુક વિસ્તારો સીમિત વિસ્તાર હોય કે ત્યાં ઝાપટા પડે અને કદાચ કસકાતરા રૂપે અને ઘાટા વાદળ થાય। સૌરાષ્ટ્રના પણ અમુક સેન્ટર, એકલ દુકલ સેન્ટરની અંદર આવું ઘટના બની શકે। પણ જે આપણે તીવ્ર માવઠાની વાત કરી કે અમુક વિસ્તારની અંદર તીવ્ર માવઠું થાય અને ઓલ સૌરાષ્ટ્રને માવઠાની અસર થાય તેવી આપણે આગતરા ઈંધણ તરીકે માહિતી આપી। એ માહિતી આપણી ખોટી પડશે એનું કારણ છે કે આપણા માટે એ પણ સારું કહેવાય કે જે આ માવઠું નથી થવાનું એનું તમને દેશીમાં એક અનુમાન આપું મિત્રો, કે હું આગતરા ઈંધણ તરીકે જોતો કે આપણે ભરણી નક્ષત્ર છે એ 27 તારીખથી પ્રવેશે તો ભરણીની અંદર વરસાદ થતો હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ ચોમાસાની અંદર વાયરા થતા હોય અને ક્યાંક અનફિટ્યું પણ ચોમાસું રહેતું હોય, આવા સંજોગ બનતા હોય ભરણી વરવાથી। પછી કૃતિકા નક્ષત્ર છે એના સારા સંજોગ હોય એમાં વરસાદ થતા હોય તો એ સારા સંકેત હોય, અને છેલ્લે રોહિણી નક્ષત્ર છે તેમાં પણ વરસાદ થાય એ સારા થતા હોય। એટલે હવે જે આપણે 2026ની શંકા હતી તે પણ અખાત્રીજ પછી દૂર થઈ ગઈ, અને અત્યારે જે આપણે આગતરા ઈંધણ તરીકે જોઈ તો આપણે એ શંકાઓ પણ દૂર થઈ ગઈ કે 2026નું વર્ષ ચોમાસું છે એ સારું જ જવાનું છે અને સારું જ થવાનું છે। વરસાદની આપણે કોઈ ખામી નહીં રહીએ। હા, અમુક આપણે કીધું અવળો ઓળ ગુજરાત છે એમાં કદાચ 10-20%માં અનફિટ રહેતું હોય કે ધારી તઈ વરસાદ ના થતો હોય અને પાણી પાવા પડતા હોય, પણ એ અંતમાં ઓળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર શિયાળુ પિત્તના પણ પાણી થઈ જશે અને ચોમાસું ઉત્પાદન પણ ક્યાંય મૂંઝવણ નહીં રહે એટલા પાણી થઈ જશે। એટલે વર્ષ 2026નું સારું જ છે મારા અનુભવ પ્રમાણે। અને ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન હોય કે કિશોરભાઈ 100% 2026નું વર્ષ સારું થશે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પોસ્ટો જોવા મળતી હોય કે અલનીનોની અસર નડશે અને આમ થશે, પોઝિટિવ થાય કે નેગેટિવ થાય। આપણે એ વિશે ચર્ચા નથી કરવી, એ આપણો વિષય નથી મોડલનો, પણ આપણે જે દેશીમાં તારણ મેળવતા દેશીનું જે અનુમાન લેતા હોય એમાં આપણે જ્યાં આપણે અનુભવ હોય ત્યાં સુધી આપણે મહેનત કરી એમાં આપણે સચોટ તારણ પણ એ જ મળે છે મિત્રો કે 2026નું વર્ષ સારું જ જવાનું છે। ક્યાંય હજી આપણે કોઈ સંકેત મળ્યા નથી, અને હવે આપણે એમ ટૂંકમાં કહી કે આપણે 90% તો ફાઇનલ 2026નું સારું જ વર્ષ જશે। 10% આપણે કુદરત ઉપર છોડવું પડે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ કુદરતથી કોઈ મોટા નથી, કુદરતી સંકેતથી આપણે હવામાનની માહિતી મેળવતા હોય અલગ અલગ વિસ્તારોથી। અને આપણે અગાઉ પણ કીધું કે હવે જુલાઈની અંદર અતિવૃષ્ટિ છે એની તારીખ પણ આપણે ચેનલની અંદર આપણે નાખેલી છે, વિસ્તારો સાથે કીધેલું છે। અને નજીકના દિવસોમાં આપણે હવે 2 દિવસ પછી જે આપણા વિડીયો આવશે એ સારા હશે અને તમને ક્યાંક ને ક્યાંક ખેતી વિશે કામ પણ આવી શકશે। પણ આ વિડીયોની અંદર ખાસ એટલું કહી દો મિત્રો કે 2026નું વર્ષ લાંબુ છે। પરવા જે માવઠા થયા હતા 2025માં એ જ માવઠા થવાના છે, એ જ તારીખોની આસપાસ। પણ નેક્સ્ટ ટાઈમ આપણે પૂરી રીતે પ્રયાસ કરી અને સારી રીતે વિડીયો બનાવીને તમને માહિતી આપશું। આપણે આ વિડીયોને પૂરો કરી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।